નમસ્કાર. આમ તો અકસ્માતના બનાવો વિશે હું બને ત્યાં સુધી મારી આ ચેનલની અંદર ન્યૂઝ પ્રસારિત કરવાનો પ્રયત્ન ઓછો કરું છું, પરંતુ આજે ના છૂટકે આ એક સમાચાર પ્રસિદ્ધ કરી રહ્યો છું, જેમાં અકસ્માતની એક ગંભીર ઘટના બની છે. વાત કરવા જઈએ તો બનાસકાંઠા જિલ્લાના થરાદ, સુઈગામ, વાવ અને ભાભર તાલુકામાંથી પસાર થતા નવા બનાવવામાં આવેલ ભારતમાલા 6 લેન હાઈવે પર નવા વર્ષની સવાર પહેલાં રાત્રિના સમયે ખાનગી લક્ઝરીની ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુઈગામ તાલુકાના સોનેત ગામ નજીક સર્જાયેલ આ ગોજારા અકસ્માતમાં ખાનગી લક્ઝરીનો ખુરદો બોલી ગયો હતો. મોડી રાત્રિની કડકડતી ઠંડીમાં સર્જાયેલ આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં સુઈગામ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવની ગંભીરતા જોતાં પોલીસ સ્ટાફે સુઈગામ, ભાભર, વાવ તેમજ થરાદ પોલીસને જાણ કરતાં બનાવના સ્થળે દોડી આવેલા પોલીસ કર્મચારીઓએ કચ્ચર ગાણ વળી ગયેલ લક્ઝરીમાંથી ઘાયલોને મહા મહેનતે બહાર કાઢી 7 જેટલી 108 એમ્બ્યુલન્સમાં ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ અકસ્માતમાં ઘાયલ થયેલા 3ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ રાજસ્થાનથી જામનગર લક્ઝરી ગાડીમાં 25 જેટલા મુસાફરો ભરી જઈ રહી હતી, ત્યારે રોંગ સાઈડમાં આવેલા ટેન્કર ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે રાત્રિના અંધકારમાં મોતની ચીચિયારીઓથી ભારતમાલા ગુંજી ઉઠ્યો હતો. જોકે પોલીસ 31ને લઈ પેટ્રોલિંગમાં હોય તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરતા ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માતમાં લક્ઝરી ચાલક અને અન્ય 2 મુસાફરોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ઘાયલોને ભાભર, થરાદ, ડીસા સહિતની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાલા હાઈવે બન્યાને 1 વર્ષ ઉપરાંત સમય થયો હોવા છતાં તેનું હજુ કાયદેસર ઉદ્ઘાટન થયું ન હોવા છતાં વાહનોથી ભારતમાલા છેલ્લા કેટલાય સમયથી ધમધમી રહ્યો છે. હાઈવે પર અનેક જગ્યાએ રોડ તૂટી જતાં કોન્ટ્રાક્ટર દ્વારા તેનું સમારકામ કરવામાં આવ્યું છે. પોતાની ભૂલ છુપાવવા ભારતમાલાને વાહનો માટે ખુલ્લો મુકાયો છે, જેમાં ડાયરેક્શન વગર આડેધડ વાહનો દોડતા હોય. અગાઉ પણ 2 થી 3 જગ્યાએ અકસ્માતની ઘટના બની ચૂકી છે. જોકે આ અકસ્માતની ઘટના ખૂબ જ દુઃખદ છે, જેમાં ભારતમાલાના અધિકારીઓની બેદરકારીના કારણે 3 માનવમૂલી જિંદગી એમાં હોમાઈ ગઈ છે અને અકસ્માતની આ ઘટનાની અંદર 20થી વધુ મુસાફરો ઘાયલ થયા છે, જેને કારણે આ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવવો પડ્યો છે. એમાં આ અકસ્માત બાબતે ઉચ્ચ સ્તરેથી તપાસ કરી જવાબદાર ભારતમાલાના કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે, કેમ કે જો રોડને ખુલ્લો મુકાયો ન હોત તો આ અકસ્માતની ઘટના ન બની હોત.